કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી। આ બંને બેઠકો માટે 19 જૂને મતદાન યોજાશે। 23 જૂને મતગણતરી કરવામાં આવશે। ચૂંટણી પ્રક્રિયા માટે આવતીકાલથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે। ચૂંટણી પંચ દ્વારા સમય સૂચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા તમામ તૈયારી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી સીટ પર આ બેઠક ખાલી પડી હતી। આમ ગુજરાતમાં 2 સીટ પર પેટા ચૂંટણી યોજાવાની છે। વિસાવદર બેઠક પર કોણ જીત્યું તેની પર નજર કરીએ તો 1995માં સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ ભાજપમાંથી લડ્યા હતા। 1998માં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી સાથે કેશુભાઈ પટેલનો વિજય થયો હતો। વર્ષ 2002માં ભાજપમાંથી કનુભાઈ ભાલાડાએ આ બેઠક પર જીત મેળવી હતી। 2007માં તેઓ ફરી એક વખત રિપીટ થયા હતા। વર્ષ 2012માં સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ જીપીપીમાંથી ચૂંટણી લડ્યા હતા। વર્ષ 2014માં કોંગ્રેસે આ બેઠક પર કબજો મેળવ્યો હતો અને હર્ષદ રીબડિયાએ ચૂંટણી જીતી હતી। 2017માં કોંગ્રેસમાંથી હર્ષદ રીબડિયાને રિપીટ કરવામાં આવ્યા અને તેઓએ વિજય મેળવ્યો હતો, જ્યારે કે વર્ષ 2022માં કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી અને આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ આ બેઠક પર જીત મેળવી હતી। જો કે એક જ વર્ષની અંદર તેઓએ પક્ષપલટો કરી લીધો હતો। તો વિસાવદર જૂનાગઢ જિલ્લાની વિધાનસભા બેઠક ગુજરાતનું રાજકીય એપિસેન્ટર ગણાય છે। આ બેઠકનું રાજકીય મહત્વ ઘણું ઊંચું છે, કારણ કે ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલે 1995માં બેઠક પરથી જીતી અને પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બની અને ગાંધીનગરની ગાદી સંભાળી હતી। વિસાવદર બેઠક લેઉવા પટેલ સમુદાયના વર્ચસ્વવાળી છે, જ્યાં 2.60 લાખથી વધુ મતદારો છે, જેમાંથી આશરે 50% લેઉવા પટેલ મતદારો છે। આ બેઠકમાં વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના 170થી વધુ ગામોનો સમાવેશ થાય છે, જે તેને વ્યાપક રાજકીય પ્રભાવશાળી બેઠક બનાવે છે। વર્ષ 2014થી 2024 સુધીના ગાળામાં આ બેઠકે અસાધારણ રાજકીય ઘટનાઓ જોઈ છે, જેમાં કેશુભાઈ પટેલ, હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીએ રાજીનામા આપ્યા હતા। તો આ ઘટનાઓએ વિસાવદર બેઠકને રાજકીય રીતે વધુ ચર્ચાસ્પદ અને મહત્વની બનાવી છે। તો કડી વિધાનસભા મતવિસ્તાર ગુજરાતના રાજકીય નકશામાં એક મહત્વની બેઠક। આ બેઠક પરની પેટા ચૂંટણી રાજકીય પક્ષો માટે તેમની શક્તિ અને લોકપ્રિયતા દર્શાવવાનો મહત્વનો મોકો છે। ખાસ કરી ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષો માટે આ બેઠક ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોનું મિશ્રણ ધરાવે છે, જેમાં પટેલ, ઠાકોર અને અન્ય સમુદાયોનું પ્રભુત્વ છે। તાજેતરમાં કડી વિધાનસભા મતવિસ્તારમાં 376 નવા મતદારોનો વધારો થયો છે, જેમાં 152 પુરુષ, 224 મહિલા મતદારોનો સમાવેશ થાય છે। આની સાથે કુલ મતદારોની સંખ્યા 2,89,746 થઈ છે, જેમાં 1,49,719 પુરુષ, 1,40,023 મહિલા અને 4 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે। મહિલા મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો આ બેઠક પર મહિલા મતદારોની ભૂમિકાને મહત્વની બનાવે છે, જે પેટા ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરી શકે છે।